27 ઓક્ટોબર 2025 થી મંગળ આવશે પોતાની જ વૃશ્ચિક રાશિમાં। તો મંગળ ગોચરનો તમારી રાશિ પર કેવો રહેશે પ્રભાવ, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ધન, મકર, કુંભ તથા મીન રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો, જ્યોતિષના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી મિત્રો કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે। દેશ અને દુનિયાની સાથે વ્યક્તિના જીવન પર તેની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે। તમને જણાવી દઈએ કે તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે। તે ક્રોધ, યુદ્ધ, અસ્ત્ર શસ્ત્ર, સાહસ, વીરતા, શૌર્યના કારક માનવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 27 ઓક્ટોબર 2025 થી વૃશ્ચિક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મંગળના આ ગોચરને કારણે અનેક રાશિના ભાગ્યનો તારો ચમકવાનો છે। જોઈ લઈએ તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 27 ઓક્ટોબર 2025 બપોરે 2:43 પોતાની જ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી જશે। તો આવો હવે જાણીએ કે મંગળ પોતાની જ રાશિમાં આવી અને તમારી રાશિ પર કેવો સકારાત્મક અથવા નકારાત્મક કરી શકે છે પ્રભાવ। આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો। સર્વપ્રથમ વાત કરીશું આપણે આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિ, ધનુ રાશિ। મંગળ તમારી કુંડળીમાં 5મા અને 12મા ભાવના સ્વામી છે અને વૃશ્ચિક રાશિમાં મંગળનું ગોચર તમારા 12મા ભાવમાં થશે। 12મા ભાવમાં મંગળનું ગોચર સારું પરિણામ આપતું નથી, તેથી મંગળના આ ગોચર દરમિયાન તમારે સાવધાનીપૂર્વક રહેવાની જરૂરત પડશે। બિનજરૂરી ખર્ચ ટાળવો એ સમજદારી ભર્યું રહેશે। મંગળનું આ ગોચર નુકસાનનું કારણ બની શકે છે, એટલે કે તમારે તમારા ઘરથી દૂર જવું પડી શકે છે, તમારે તમારા સંબંધોથી દૂર રહેવું પડી શકે છે। 12મા ભાવમાં મંગળનું ગોચર સ્ત્રીઓ સંબંધિત બાબતોમાં મુશ્કેલીઓનું કારણ પણ માનવામાં આવે છે। આવી સ્થિતિમાં તમારા પરિવાર અથવા પરિવારમાં કોઈ સ્ત્રીનું સ્વાસ્થ્ય નબળું પડી શકે છે અથવા તમારી તેની સાથે દલીલો થઈ શકે છે। જો આવી પરિસ્થિતિ ખરેખર ઊભી થાય છે તો સંઘર્ષ કરવાનું ટાળવું એ સમજદારી ભર્યું રહેશે। 12મા ભાવમાં મંગળનું ગોચર શારીરિક પીડા, માનસિક ચિંતાનું કારણ બને છે અને ખોટા કામો તરફ તમારી વૃત્તિ વધારી શકે છે। જો તમને લાગે કે તમારી સાથે આવું કંઈ થઈ રહ્યું છે તો આવી પરિસ્થિતિઓ પર ઝડપથી નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કરવો તમારા માટે મહત્વપૂર્ણ અને ખાસ રહેશે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિની। તો મંગળ તમારી કુંડળીમાં ચોથા અને સૌથી વધુ લાભદાયી ભાવ એટલે કે લાભ સ્થાન એકાદશ ભાવના સ્વામી છે અને વૃશ્ચિક રાશિમાં તેનું ગોચર તમારા લાભ સ્થાનમાં થશે। મંગળ માટે આ સ્થિતિ અનુકૂળ માનવામાં આવે છે। આ ગોચર આવકમાં વધારો કરાવે છે તેવું પણ માનવામાં આવે છે। વધુ જ્યારે લાભદાયી ભાવના સ્વામી લાભ ભાવમાં હોય છે ત્યારે તે સારો નફો લાવે છે। તમારે તમારા કાર્યો પ્રામાણિકપણે પૂર્ણ કરવા જરૂરી છે, કારણ કે આનાથી ચોક્કસ તમને આ સમય અવધિમાં લાભ થશે। જો તમારી કુંડળીમાં પરિસ્થિતિઓ અનુકૂળ હોય તો વ્યવસાયમાં નફો, નોકરીમાં લાભ અને સ્વાસ્થ્યનો લાભ પણ શક્ય બનશે। નફાના સ્થાનમાં મંગળનું ગોચર જમીન લાભ લાવનારું પણ માનવામાં આવે છે। એવું પણ માનવામાં આવે છે કે તે ભાઈઓ સાથે સંબંધિત બાબતોમાં ખુશી લાવે છે અને સાથે એવું પણ કહેવાય છે કે તે કાર્યમાં સફળતા લાવે છે અને સ્પર્ધામાં પણ આગળ વધારે છે। મંગળનું આ ગોચર નજીકના લોકો તરફથી સહયોગ અને મિત્રો દ્વારા લાભ પણ મેળવી શકે છે। આનો અર્થ એ છે કે તમે સામાન્ય રીતે આ મંગળ ગોચરથી અનુકૂળ પરિણામોની મકર રાશિના જાતકો અપેક્ષા રાખી શકો છો। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિની। તો મંગળ તમારી કુંડળીમાં 3જા અને 10મા ભાવના શાસક છે અને વૃશ્ચિક રાશિમાં તેનું ગોચર તમારા 10મા ભાવમાં થશે। 10મા ભાવમાં મંગળનું ગોચર સામાન્ય રીતે અશુભ માનવામાં આવે છે, પરંતુ અનુભવ અનુસાર જોઈએ તો 10મા ભાવમાં મંગળ પ્રયત્નોને વધારે છે, કાર્ય પ્રત્યે સમર્પણને પ્રોત્સાહન આપે છે અને ખંતપૂર્વક કામ કરવાથી સકારાત્મક પરિણામો પણ આપે છે। તેથી તમારામાં એક ખાસ ઉર્જાનો પ્રવાહ વહેતો થઈ શકે છે। જો તમે આ ઉર્જાનો ઉપયોગ સમજદારીપૂર્વક કરો છો અને તમારા કાર્યો પૂર્ણ કરો છો તો તમને નિશ્ચિતથી લાભ થઈ શકે છે। નહીતર 10મા ભાવમાં મંગળનું ગોચર સામાન્ય રીતે રોજગારમાં અવરોધક માનવામાં આવે છે। મંગળનું આ ગોચર તમારા પિતા અને સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં મુશ્કેલીઓ લાવે છે। જો કે મંગળ પોતાની રાશિમાં હોવાથી અને મોટા ભાગે ગુરુના દૃષ્ટિકોણથી હોવાથી તમને કોઈ નુકસાન નહીં થાય।
વધુમાં જો તમારા આંતરિક જ્ઞાન, અનુભવ અને ઉર્જાનો ઉપયોગ કરશો તો તમને ફાયદો થઈ શકે છે. અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, જ, ઝ, થ, મીન રાશિની. મીન રાશિના જાતકો માટે મંગળ કુંડળીમાં બીજા ભાવ અને ભાગ્ય એટલે કે નવમ ભાવના સ્વામી છે. વૃશ્ચિક રાશિમાં ગોચર તમારા ભાગ્ય ભાવમાં રાખશે. જો મંગળનું ભાગ્ય ભાવમાં ગોચર સારું સામાન્ય રીતે શુભ માનવામાં આવતું નથી, પરંતુ ભાગ્યનો સ્વામી હોવાથી અને ભાગ્ય ભાવમાં પ્રવેશ કરવાથી મંગળ તમને મિશ્ર પરિણામો આપી શકે છે. વધુમાં લગ્ન અથવા રાશિના સ્વામી ગુરુનો પ્રભાવ પણ મોટા ભાગે મંગળ પર રહેશે. પરિણામે તમે કાર્યોને બુદ્ધિપૂર્વક પૂર્ણ કરી અને લાભ મેળવી શકશો. આનો અર્થ એ છે કે જો તમે તમારા અનુભવોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાનું ચાલુ રાખશો તો મંગળનું આ ગોચર તમને સરેરાશ અથવા સરેરાશ કરતાં વધુ સારા પરિણામો પણ આપી શકે છે. સામાન્ય રીતે ભાગ્યસ્થાનમાં મંગળનું ગોચર પ્રતિકૂળ પરિણામો લાવે છે તેવું કહેવાય છે. આનો અર્થ એ છે કે મંગળ ભાગ્યનો ટેકો ઘટાડે છે. જો કે તમારા માટે આવું નહીં થાય. મંગળ તમારા ભાગ્ય સ્થાનના અધિપતિ હોવાથી તમને ભાગ્યનો પહેલા જેવો જ ટેકો મળતો રહેશે, તે સ્વાભાવિક છે. મંગળનું આ ગોચર સરકાર તરફથી મુશ્કેલી લાવે તેવું પણ કહેવાય છે. આવી સ્થિતિમાં સરકારમાં સામેલ લોકો સાથે સંઘર્ષ કરવાનું ટાળવું અને ધર્મનું અપમાન ટાળવા માટે વ્યવહારુ પ્રયત્નો તમારે કરવા જરૂરી છે. કોઈ ધાર્મિક વ્યક્તિનું અપમાન ન કરો. આનો અર્થ એ છે કે જો તમે ધાર્મિક સિદ્ધાંતો અનુસાર વર્તન કરવાનું ચાલુ રાખશો તો મંગળનું આ ગોચર તમને નકારાત્મક પરિણામો લાવશે નહીં. જો તમને પહેલેથી જ કમર અથવા હિપ્સની આસપાસ કોઈ સમસ્યા હોય તો આ સમયગાળા દરમિયાન સતર્ક રહેવું સમજદારીભર્યું રહેશે. આનો અર્થ એ છે કે સાવચેતી રાખીને તમે આ મંગળ ગોચરની નકારાત્મક અસરોને અટકાવી શકશો નહીં, પરંતુ કેટલાક સકારાત્મક પરિણામો પણ પ્રાપ્ત કરી શકશો. વૃશ્ચિક રાશિમાં મંગળનું આ ગોચર તમને તુલા રાશિમાં પાછલા સમયગાળા કરતાં તુલનાત્મક રીતે સારા પરિણામો આપી શકે છે. તો ધન, મકર, કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 27 ઓક્ટોબર 2025 થી મંગળનું વૃશ્ચિક રાશિનું ગોચર તમારી રાશિ પર કંઈક આવું કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.